મારું નામ વિશાલ છે. હું 25 વર્ષનો છું. મારા લગ્ન થયા નથી. આ વાત 4 વર્ષ પહેલાંની છે. ત્યારે હું કોલેજના બીજા વર્ષમાં હતો. મારા બાજુના ઘરે નવી ભાડવાત રહેવા આવી હતી. તે ખૂબ સુંદર દેખાતી હતી. આજની વાર્તા ખૂબ રોમાંચક થવાની છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને દરરોજ આવા નવા વિડીયો મળતા રહે. આ વાર્તામાં હું મારા અનુભવ વિશે કહીશ. મારા ઘરમાં અમે 3 જણા રહીએ છીએ, હું અને મારા માતા પિતા. ત્યારે હું કોલેજના બીજા વર્ષમાં હતો. હું સ્માર્ટ દેખાતો હતો. હું જીમ જઈને બોડી બનાવતો હતો. મને કરવાની બહુ ઈચ્છા હતી, પણ કોઈ દિવસ કરવાનો મોકો ન મળ્યો. મને કરવાની ઈચ્છા હતી. જીમમાં બી સુંદર છોકરી જોઈ મારું મન લલચાતું હતું. તે જ્યારે સાયકલ ચલાવતી ત્યારે મને પણ તેની પાછળ બેસી સાયકલ ચલાવવાની ઈચ્છા થતી. એક દિવસ હું જીમથી ઘરે આવતો હતો ત્યારે મેં જોયું કે અમારા ઘરની બાજુવાળા ઘરના માલિક એક સ્ત્રીને ઘર બતાવતા હતા. તે માલિક બહાર રહેતા, એટલે ઘર ભાડે આપતા. તેમને તે પોસાતો. માલિકે મને કહ્યું કે કેમ છે? મેં કીધું મજામાં. તેમને કીધું કે આ બેન અહીં રહેશે અને કીધું કે તેમને કોઈ મદદ હોય તો તેમની મદદ માટે ટાઈમ નીકાળજે. મને તે સ્ત્રી જોઈ ગલગલિયા થવા લાગ્યા. મેં આટલી સુંદર સ્ત્રી પહેલાં જોઈ ન હતી. તેના હોઠ જાણે લાલ ગુલાબ, તેનું શરીર એકદમ ટીપટોપ, ન બહુ જાડી અને ના બહુ પાતળી. તે લગભગ 30 વર્ષની હશે. તેનું નામ રિયા હતું. પછી માલિકે રિયાને કીધું કે તારે કઈ બી મદદ હોય તો તારે વિશાલને કહી દેવું, તે આવી જશે. મેં બી કીધું કે હા, હું આવી જઈશ. તમારે ખાલી બૂમ પાડવી, હું તમારા માટે ના નહીં પાડું. બીજા દિવસે જ્યારે મમ્મીએ દરવાજો ખોલ્યો તો રિયાને જોઈ. તેમને મને પૂછ્યું કે આ કોણ છે? મેં કીધું કે આ રિયા ભાભી છે. તે નવા ભાડવાત છે, ગઈકાલે જ આવ્યા છે. થોડી વાર પછી રિયાએ બૂમ પાડી. મમ્મીએ કીધું કે રિયાને તારી મદદ જોઈએ છે, તું ત્યાં જા. હું ઉત્સુક થઈ ગયો. હું પછી રિયાના ત્યાં ગયો. રિયાએ કીધું કે પંખો બગડી ગયો છે, તમે રિપેર કરી આપશો? મેં કીધું કે ચોક્કસ. મેં પંખો રિપેર કરવાનું ચાલુ રાખ્યું. હું વચ્ચે વચ્ચે તેને જોતો. તેની ખૂબસૂરતી મારા હૃદયમાં વસી ગઈ. તેની આંખો ને તેનું નાક બહુ સુંદર લાગતી હતી. મેં પંખો રિપેર કરી દીધો. પછી તેને મારા માટે ભજીયા બનાવ્યા. અમે બંને વાતો કરતાં કરતાં ભજીયા ખાધા. વાત કરતાં કરતાં ખબર પડી કે તે એક વિધવા છે. તેનો પતિ 2 વર્ષ પહેલાં કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. મેં શોક વ્યક્ત કર્યો. પછી મેં મારા વિશે કીધું, મારા સપના વિશે વાત કરી. અમને હવે જોડે એકદમ સરસ ફાવી ગયું હતું. એકદમ ફ્રેન્ડલી બની ગયા હતા. એક દિવસ જ્યારે હું રાત્રે 10 વાગે ઘરે આવતો હતો ત્યારે તેના ઘરની એક બારી ખુલ્લી રહી ગઈ હતી. મેં જોયું કે તે ખરાબ વિડીયો જોતી હતી. તે મેં તે રૂમના મિરરથી જોયું. તેને બી ભૂલથી મને જોઈ. તે ગભરાઈ ગઈ. હું બી ગભરાઈ ગયો અને મારા ઘરે જતો રહ્યો. બીજા દિવસે હું જ્યારે કોલેજ જતો હતો તો તેને મને રોક્યો અને કીધું કે તું હવે પછી મારા બારીથી મને જોતો નહીં. હું માની ગયો. પછી અમે 13-14 દિવસ સુધી વાત ના કરી. એક દિવસ હું મારા ઘરની છત પર બેઠો હતો. તે બી તેના ઘરની છત પર આવી. થોડી વાર પછી તે દિવાલ કૂદી મારા છત પર આવી. તે બોલી કે કેમ ભાઈ, આજકાલ અમારી જોડે બોલતા નથી? તમને ખોટું લાગ્યું કે શું? પછી તે બોલી કે તમે તે બધું ભૂલી જાઓ. પણ હું ચૂપ રહ્યો. પછી તેને મને તરત તેના હોઠથી હોઠ દબાવ્યા, લાંબી કિસ કરી. મને જન્નત જેવું મહેસૂસ કર્યું. પછી તે બોલી આઈ લવ યુ. પછી કીધું કે તમે કંઈ રિપ્લાય નહીં આપો. મેં બી કીધું આઈ લવ યુ ટુ. પછી મેં તેને પકડી તેની જોડે લાંબી કિસ કરી. મને આવી સુંદર સ્ત્રીને કિસ કરવાની બહુ મજા આવી. હું મારું નસીબ માનવા લાગ્યો.
અમે આ રીતે 10 મિનિટ સુધી રોમાન્સ કર્યો. પછી મમ્મીની બૂમ સંભળાઈ. અમે પછી પોતપોતાની સીડીથી નીચે આવ્યા. મારી લાકડી મોટી થઈ ગઈ હતી. મને આનંદ આવી ગયો. એક રાત્રે ઘરે કોઈ ન હતું. તેને મને ઘરે બોલાવ્યો. હું ઘરે ગયો. તેની આંખો જોઈ લાગતું હતું કે તેને આજે કરવાની બહુ ઈચ્છા છે. તેણે મને કીધું કે તારે આજે મને ડૉક્ટર રમાડવાનો છે. હું તારી પેશન્ટ છું, તું મને માલિશ કર. મેં કીધું કે તમે પહેલાં મને તમારા સંતરા બતાડો. તેને કપડાં નીચા કરી સંતરા બતાવ્યા. હું તેને અડવા લાગ્યો. પછી કીધું કે મારે તેને ચૂસવા પડશે. તેને કીધું કે રાહ શેની જુઓ છો? આજે હું તમારી પેશન્ટ છું, આજે તમે રાજા. હું તેના સંતરા ચૂસવા લાગ્યો. તેને મજા લીધી. પછી તેને મને પકડી જોરથી કિસ કરવા લાગી. પછી તે મારી ઉપર આવી ગઈ. પછી તેને તેના કપડાં કાઢ્યા. તે અંડરવેરમાં આવી ગઈ. તેને મને બી કપડાં કાઢવા કીધું. હું બી અંડરવેરમાં આવી ગયો. પછી અમે ખૂબ રોમેન્સ કર્યો. પછી મેં ગુફાના દર્શન માટે કીધું. તેને પછી પોતાના પગ પોઢા કર્યા. પછી મેં તેમાં આંગળી નાખી તો ખબર પડી કે તે પહેલેથી ભીની હતી. પછી તો મેં મારી લાકડી નાખી. પછી તો મેં તેને આગળ પાછળ શક્ય તેટલા માર્યા. તેને ખૂબ મજા આવી ગઈ. અમારું કાર્યક્રમ પૂરું થયું. પછી તે મને કિસ કરવા લાગી. તે ખુશ થઈ ગઈ. તેને કીધું કે મને ઘણા સમયથી એકલું લાગતું હતું, પણ આજે હું સંતુષ્ટ છું. તમે મને ખૂબ પ્રેમ આપ્યો. પછી અમે ક્યારેક આ કાર્યક્રમ ગોઠવતા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.